હલો, કેમ છો? રક્ષાબંધન માટે મીઠાઈની સાથે સાથે ફરસાણ તો જોઈએ, રાઈટ? સો આજકાલના લોકોને એટલે આ જનરેશનને મીઠાઈ કરતાં ફરસાણમાં એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, જેને એ લોકો સ્ટાર્ટર કહે છે. તો તમે આજની આ જે રેસીપી છે એ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો અને ફરસાણ તરીકે પણ કરી શકો છો. એક સરસ મજાનું એમનું પોતાનું જ આ વર્ઝન છે અને એ પોતે, જેમનું નામ છે જયશ્રીબેન ચૌહાણ, બાય પેશન ધીમે 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 બોલશે, ધીમે ધીમે કરશે, પણ બહુ જ પ્રિસાઇઝલી કરશે. એમને જે કરવું હોય એ જ રીતે એ કરે એવું મેં એમની રીત જોઈ છે અને ઘણી બધી કુકિંગ કોમ્પિટિશનમાં સી ઇઝ વિનર ફોર હર રેસિપી, હર ક્રિએટિવિટી, હર પ્લેટિંગ. જુદી જુદી રીતે, બધી રીતે બહુ જ સરસ કરે છે અને સાથે સાથે અમુક વસ્તુઓ ઘરેથી બનાવી એના ઓર્ડર પણ લે છે. અને એમાં એક વસ્તુ અત્યારે મને યાદ છે, એમનો આમળા અને બીટનો મુખવાસ. એની તો બહુ મોટી ફેન છું અને મારા લીધે ઇન ટર્ન ઓફ દેટ મારું ફેમિલી અને ફ્રેન્ડ્સ એ લોકો પણ એના ફેન છે. તમારે પણ જો આ મુખવાસ જોઈતો હોય ને તો નીચે કમેન્ટમાં એમનો નંબર અને કોન્ટેક્ટ ડિટેલ છે, તમે ફોન કરી અને એમને ઓર્ડર કરી શકો છો. તો ચાલો આજે આપણે ઇન્વાઇટ કરીશું જયશ્રીબેન ચૌહાણને. કેમ છો જયશ્રીબેન? બસ એકદમ મજામાં. હવે અત્યારે જે ફેસ્ટિવલ સિઝન આવે છે એના લીધે તમે તો જાત જાતની રેસીપી બનાવતા હશો, રાઈટ? સો આજે જે રેસીપી બનાવવાના છો એનું નામ શું છે? આજે જે આપણે બનાવીશું એ સૂજી સ્ટફ બોલ. સૂજી સ્ટફ બોલ. ઓકે. અને આ સિવાય બીજા કયા કયા ફરસાણ તમે બનાવો? હું ઘણા બધા ફરસાણ બનાવું છું અને જે મારા ફરસાણ હોય એમાં ઓથેન્ટિક વધારે બનાવું છું. રાઈટ. અને હું ઓડિશાની છું એટલે ઓડિશાની વાનગીઓ બી હું બનાવું છું, જેમ કે પીઠા હોય, ઓકે, બરા હોય, એકદમ હા, ઓથેન્ટિક. વાહ. અને એના સિવાય હું ફ્યુઝન બી બહુ જ કરું છું. મારી પોતાની જે ક્રિએશન હોય એ મને એ બધું બહુ જ ગમે. અને કુકિંગ કોમ્પિટિશનમાં આવો છો ત્યારે શું માઇન્ડમાં રાખીને આવો છો? હું સૌથી પહેલાં તો જે કુકિંગ કોમ્પિટિશનનો સબ્જેક્ટ હોય, સૌથી પહેલાં સબ્જેક્ટ ઉપર કે શું હોય તો વધારે સારું હું પ્રેઝન્ટ મારું કરી શકીશ. રાઈટ. અને પ્લેટિંગ ઉપર મારું પ્લેટિંગ તો મેં જોયું છે હા, તમારું, બહુ જ સરસ હોય છે. અને સમથિંગ હટીને હા, મારી રેસીપી જરાક કોમન ના હોય એનું હું વધારે એવી ધ્યાન રીતે ધ્યાન રાખું છું. ઇન્ગ્રેડિયન્ટ હટીને હું વાપરું છું. રાઈટ રાઈટ. સરસ સરસ. આજે જે બનાવવાના છીએ એમાં સૌથી પહેલાં આપણે શું કરવાના છીએ? આજે આપણે જે સ્ટફિંગનું ઉપરનું લેયર છે એ બનાવશું. હા. અને સૂજીનું ખીચું જેવું એક બનાવીશું. ઓકે, એટલે એનું ઉપરનું પોડ હા, બનાવવા હા, માટે. હા. ઓકે, કેટલી સૂજી લેવાની છે એમાં? 1 કપ સૂજી લઈશું આપણે. 1 કપ લઈશું. 1 કપ એટલે જે મેઝર હોય હા, એ એક હા. લેવાનું છે, રાઈટ? આ જરાક ઉપરનું જે પડ હશે થોડુંક બ્લેન્ડ રહેશે ટેસ્ટ. સૂજી બોલ બનાવવા માટે આપણે 1 જ ચમચી તેલ લીધી છે. પહેલાં તેલ અને એમાં થોડું જીરું. સૌથી પહેલાં જીરું નાખીશું. જીરું શેષ તતડે એટલે એમાં આદુને ચોપ કરીને જ લેવાનું છે. લીલા મરચાં, થોડુંક સ્પ્રિંગ ઓનિયન, ગ્રીન અને વ્હાઈટ બે પાર્ટ આપણે નાખીએ છીએ, અને ચીલી ફ્લેક્સ. સોલ્ટ નાખીશું સ્વાદ અનુસાર. આ એક ખીચું ટાઈપનું કયો કે ઉપમા ટાઈપનું કયો એવું બનશે. એમાં આપણે ચોપ કરેલા લીમડાના પાન લઈએ. 1 બોલ સૂજી સામે આપણે 2 બોલ પાણી આમાં જોઈશે. પાણી બોઇલ થાય એટલે આપણે એમાં સૂજી ઉમેરીશું. આમાં આપણે મીઠું ઉમેરી દીધું છે. બસ બોઇલ થાય જેટલી વાર છે ને બસ પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં સૂજી નાખી દઈએ. થોડી થોડી સૂજી નાખીશું. ઓલમોસ્ટ ખીચું કહો કે ઉપમા કહો એવું આનું ટેક્સચર બનાવવાનું છે. એમાં આપણે થોડું બટાકું ઝીણીથી ગ્રેટ કરીને બટાકું ઉમેરશું. અડધી બટાકી લીધી છે મેં. સરસ મજાનું ટેક્સચર આપણે આવી ગયું છે. અને જો તમને આમાં જરૂર લાગે
તો આમાં 1 ચમચી જેટલું કોર્નફ્લોર નાખી શકાય છે. કોર્નફ્લોર નાખવાથી એનું ટેક્સચર અને જ્યારે આપણે તળીશું ત્યારે સુંદર મજાનું આપણે શેપ આપી શકીએ. આપણું આ તૈયાર થઈ ગયું છે. આપણે એને ઠંડુ થવા દઈશું. હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. સ્ટફિંગ સારું મેં સૌથી પહેલાં મકાઈને બાફીને થોડુંક ક્રશ કરી દીધું છે. અત્યારે મકાઈ બહુ સરસ મળે છે અને ક્રંચ સારું. સિંગને થોડુંક તેલમાં થોડુંક સાંતળી અને મીઠું, ચાટ મસાલો અને જીરું એટલું જ નાખ્યું છે. અને આ સ્પ્રિંગ ઓનિયન છે, 1 ચમચી સ્પ્રિંગ ઓનિયન, અડધી ચમચી જેટલું આદું ચોપ કરેલું અને ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આપણે અને ચાટ મસાલો. બસ આટલું જ લેવાનું છે અને પ્રોપરલી આપણે મિક્સ કરી દઈશું. આમાં મોઇશ્ચર છે એટલે સ્ટફિંગ સરસ અંદર પૂરણના જેમ પૂરણ આપી શકીશું આપણે. સ્ટફિંગ તૈયાર છે. અત્યારે જયશ્રીબેને જે સ્ટફિંગ કર્યું છે પરફેક્ટ ઇન્ડિયન વર્ઝન છે, જેમાં મકાઈ છે, સિંગ છે, ચાટ મસાલો છે, એનું બહુ જ સરસ બ્લેન્ડિંગ, એટલે તમારા પેલેટને મજા પડી જાય એવું સ્ટફિંગ છે. આ સિવાય મકાઈની સિઝનમાં મકાઈનો ઉપયોગ કરી અને બીજું વર્ઝન કંઈક તમારે કરવું હોય તો આપણે મકાઈનો ઉપમા કે મકાઈની ખીચડી જે બનાવીએ છીએ ને એ કરીને પણ તમે ભરી શકો છો. તો ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે એનો, જેની અંદર કાજુ, દ્રાક્ષ બધું તમે એડ કરી શકો છો. બીજું એક વર્ઝન તમને કહું કે મકાઈના દાણાની સાથે બેલ પેપર્સ, પનીર, ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એટલે કે સિઝનિંગ ઇટાલિયન છે ને કહેવાય, એ સિઝનિંગ કરી એના બોલ્સ કરીને એ પણ તમે કરી શકો છો. અને મેક્સિકન ફ્લેવર જોઈતી હોય તો બીન્સનો પણ ઉપયોગ કરી શકો છો. બીન્સ, મકાઈ, ડુંગળી, બેલ પેપર અને સાથે એકદમ હોટ એન્ડ સ્પાઇસી જેને કહેવાય એવી ફ્લેવર આપી અને એનું સ્ટફિંગ કરી શકો. ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર ક્રિએટિવિટી. તળવા માટે અત્યારે આપણે ફોર્ચ્યુન સનલાઇટ ઓઇલ લઈએ છીએ. ઘણા બધા લોકો ફ્રાઈંગ માટે સનલાઇટ પ્રિફર કરે છે. હવે આપણે 2 વસ્તુ તૈયાર છે. સ્ટફિંગ પણ તૈયાર છે અને ઉપરનું પડ પણ તૈયાર છે. અને આપણે થોડુંક મસરી અને પછી બોલ્સ બનાવીશું અને એની અંદર આ સ્ટફિંગ કરીશું. થોડુંક હળવા હાથે આપણે આને મસળશું. તમને જોઈએ એ સાઈઝના બોલ બનાવવાના. અત્યારે હું મીડિયમ સાઈઝના બોલ બનાવું છું ને એની અંદર આપણે સ્ટફિંગ મૂકીશું. બહુ વધારે નહીં, 1 ચમચી જ આપણે નાખવાનું. આના અંદર ક્રંચ પણ છે અને થોડુંક સ્પાઇસી છે. ઉપરનું જે પડ છે એ થોડુંક બ્લેન્ડ છે. સુંદર મજાની રેસીપી. સ્ટાર્ટરમાં પણ તમે સર્વ કરી શકો. ફૂલ આપણે જે થાળી પીરસીએ એની અંદર પણ આપણે મૂકી શકીએ. તમને જોઈએ તો જરૂર લાગે તો કોર્નફ્લોરનું એક લેયરમાં રગદોળવાનું છે, પણ અત્યારે મને એવું કોઈ જરૂર લાગતી નથી. બસ આપણે બોલ તૈયાર થઈ ગયા છે. એવી રીતે આપણે બધા બોલને બનાવી દઈશું. આ ગોળા વળાઈ ગયા છે અને આ મીડિયમ ટેમ્પરેચર છે, એમાં આપણે તળી લઈશું. 1 મિનિટ થાય પછી એને થવા દેવાનું નીચે, પછી એને ધીમે રહીને હલાવવાનું. સરસ મજાનું ક્રિસ્પી ઉપરનું પડ. સોજી બોલ સરસ મજાના તળાઈ ગયા છે. ઉપરનું પડ ક્રિસ્પી થઈ ગયું છે. સરસ. કોઈ પણ વસ્તુ કોફતા હોય, બોલ્સ હોય કે રોલ્સ હોય, એ પરફેક્ટ તળાયેલું ક્યારે કહેવાય? એનું ઉપરનું પડ જે છે ને એ ક્રિસ્પી નહીં, કોરું પણ દેખાવું જોઈએ. અત્યારે તમે જોઈ શકો છો, આ જુઓ, બિલકુલ કોરું, તમને આમ તેલ ના લાગે એની ઉપર. તો એ પરફેક્ટ ફ્રાઈંગ છે. આપણી રેસીપી તૈયાર છે. હવે આપણે સર્વ કરીએ. આપણે સ્પ્રિંગ ઓનિયન સાથે ગાર્નિશ કરી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ છીએ. તો તૈયાર છે સોજીના સ્ટફ બોલ્સ. જયશ્રીબેન, બહુ જ સરસ તમે ફરસાણ કહો કે સ્ટાર્ટર કહો એમાં સર્વ કરી શકીએ. નોટ ઓનલી ઇન રક્ષાબંધન, પણ રક્ષાબંધન સિવાય પણ ઘરમાં ક્યારેક પણ ગેસ્ટ હોય ત્યારે અથવા તો ફેમિલીને પણ ખાવું હોય તો સરસ રીતે બની શકે એવા સૂજી સ્ટફ રોલ તમે બનાવ્યા છે. થેન્ક યુ.
જયશ્રીબેનની રીતે આ રેસીપી ચોક્કસ બનાવજો, અમને કહેજો કેવી લાગી. અને હા, આ સિવાયના તમારા કયા વર્ઝન અથવા તમે કયું સ્ટફિંગ કરો છો એ પણ અમને કમેન્ટમાં લખીને મોકલજો. થેન્ક યુ.